આઈસ્ક્રીમ પાર્લરમાં કૂટણખાનું ઝડપાતા ચકચાર। શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલા આઈસ્ક્રીમ પાર્લરમાં કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી ગઈ છે। કૂટણખાનામાંથી એક યુવક અને એક યુવતી ઝડપાઈ છે। પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના બસ સ્ટેન્ડ પાસે આવેલા શિવ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રોજ નામના આઈસ્ક્રીમ પાર્લરમાં કૂટણખાનું ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે મામલતદાર આર બોરડ અને સિટી લાઇન પીએસઆઈ રાઠોડે દરોડો પાડ્યો હતો, જેમાં એક યુવક અને એક યુવતીને પોલીસે ઝડપી પાડી છે। આ યુવક અને યુવતી કોણ છે તે અંગે તપાસ પોલીસે હાથ ધરી છે। તેમજ આઈસ્ક્રીમ પાર્લરની સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસે હાલ યુવક અને યુવતીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે। તેમજ આઈસ્ક્રીમ પાર્લરમાં કેટલા સમયથી કૂટણખાનું ચાલી રહ્યું છે તે દિશામાં પણ હાથ તપાસ ધરી છે। કૂટણખાનું ઝડપાતા શહેરમાં અનેક પ્રકારની ચર્ચા થવા લાગી છે। આજ સવારના અંદાજે 9 વાગે અમોને બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં રોજ આઈસ્ક્રીમ પાર્લર ખાતે અનૈતિક પ્રવૃત્તિ ચાલુ હોય જે બાબતે અમોએ તપાસ કરતા સિટી પોલીસ સ્ટેશન અને અમોએ એ વખતે સાથે મળી અને તપાસ કરતા આઈસ્ક્રીમ પાર્લરમાં અનૈતિક પ્રવૃત્તિ આચરતા કેટલાક યુગલો મળેલ છે, જેની પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાથ ધરી છે। ભાજપા કારોબારી સમિતિના સભ્યના ઘરેથી દારૂ ઝડપાયો। પૂરા ગુજરાતમાં દારૂ વેપાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના એસઓજી પોલીસને શહેરના કોરેલીબાગ વિસ્તારમાં આવેલી MISIG ફ્લેટમાંથી રહેતા અને દારૂ શહેર ભાજપની કારોબારી સમિતિને સભ્ય વિદેશી દારૂનો વપરાશ કરતો હતો હોવાથી બાતમીના મળી હતી। રાત્રે શહેર ભાજપાની કારોબારી સમિતિના સભ્ય કલ્પેશ નાયક ના ઘરમાંથી એકાએક દરોડો પાડી વિદેશી દારૂની 13 બોટલો પકડી પાડી હતી। પોલીસે આરોપી કલ્પેશની ઝડપી લેતા ત્યારે તેની પાસેથી 500ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ 15,500નો મુદ્દા માલ જપ્ત કરી કલ્પેશ નાયકની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। વનમાંથી દારૂ પકડાયા। કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે ગુજરાતમાં જે મોટી સંખ્યામાં દારૂ વેચાય છે અને બહારથી આવે છે, ત્યારે ગઈકાલે રાત્રે હરણી પોલીસ સ્ટેશનના PCB શાખાને બાતમી મળી હતી કે આરોપી દેવેન્દ્ર જયસ્વાલ VIP રોડ વેંકુટ સોસાયટી પાસેથી વાનમાં દારૂ લઈને પસાર થવાનો છે। ત્યારે PCB શાખા દ્વારા જે વાનને રોકી તપાસ કરતા વાનમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડાયો હતો અને કુલ 3,40,000નો મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી। રામદેવ પીરના મંદિરમાંથી ચોર CCTVમાં કેદ થયો કેદ। કોટડા સાંગણી તાલુકાના અરલોઈ ગામે આવેલા રામદેવ પીર મંદિરમાં 1.34 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી। મંદિરમાં ચોરી થતા ભાવિકોએ રોષ ભભૂકી ઉઠ્યો હતો। મંદિરમાં રાખવામાં આવેલ CCTVમાં મંદિરનું ચાંદીનું છત્ર ચોરતો કેદ થઈ ગયો હતો। મંદિરમાં આવેલા તસ્કરે મંદિરમાં લગાડેલી CCTV કેમેરામાં વાયર કાપી નાખ્યા હોવા છતાં કેટલાક CCTV કેમેરા ચાલુ રહી જતા ચોરીનું આ દ્રશ્ય તેમાં કેદ થઈ જતા કોટડા સાંગણી પોલીસે ફૂટેજ મેળવી તસ્કરની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે। મોડી રાત્રે શ્રી રામદેવ પીરના મંદિરના ગેટમાંથી પોતળી પહેરેલો એક તસ્કર ઘૂસ્યો હતો। આવીને આ તસ્કરે પોતળી ઉતારી માથા પર ઓઢી લીધી હતી અને સીધા CCTVના કેમેરા જે વાયર હતા તે કટરથી કાપી નાખ્યા હતા। મંદિરમાં કુલ 16 CCTV કેમેરા છે, તેમાંથી 4 થી 5 CCTV કેમેરા બંધ નહીં થતા આ તસ્કરને તેણે કરેલી ચોરીના સમગ્ર દ્રશ્યો તેમાં કેદ થઈ ગયા હતા। આ તસ્કર CCTV કેમેરાના વાયર કાપી સીધો રામદેવ મંદિર તરફ ગયો હતો અને મંદિરની ગ્રીલ મહા મહેનતથી તોડીને અંદર રામદેવ પીરની મૂર્તિ પર લાગેલી 3 કિલો વજનનું ચાંદીનું છત્ર ચોરી લીધું હતું। ત્યારબાદ ખોડિયાર માતાજીનું મંદિર તોડી તેમાંથી ચાંદીના છત્ર ચોરી લીધા હતા। આ પછી મહાદેવના મંદિરમાં ત્રાટકેલો હતો, પરંતુ ત્યાંથી કંઈ મળી ન હતું। દિવાળીપુરા ગામે કળશ યાત્રા નીકળી। દિવાળીપુરા ગામ ખાતે મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરની દેખ સ્થાનિક દિવાળીપુરા ક્ષત્રિય યુવક મંડળ કરતું આવેલ છે। આ મંદિરને ગત દિવસો દરમિયાન નવીનીકરણ કરવાની યોજના કરવામાં આવી હતી, તેમાં સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મંદિરનું નવીનીકરણ સંપૂર્ણ થયું હતું। મંદિરના કામના આયોજનમાં સ્થાનિક આગેવાનો નટુભાઈ દરબાર, ખોડાભાઈ ગોહિલ, પ્રજ્ઞેશ તેવાર, બ્રાહ્મણ સમાજના અગ્રણી તેમજ સુરેશભાઈ ભાટસાટિયા ભરવાડ સમાજ દ્વારા રસ લઈ યુવાનો અને સ્થાનિક તમામ કોમના યુવાનો રહીશો સાથે સહકારથી પૂર્ણ કરવામાં આવેલા છે। આ પ્રસંગે મંદિરમાં નવીન મૂર્તિ
મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મંદિરમાં રાધાકૃષ્ણ, રામ પરિવાર, હરસિદ્ધિ માતા, વેરઈ માતા, કાલ ભૈરવ, લાલજી મહારાજ, ચામુંડા માતા, કાલિકા માતા અને ખોડિયાર માતાની અદભુત મૂર્તિઓની વિવિધ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તારીખ 24/7/2015 રોજ શુક્રવાર સાંજે 5 કલાકે દિવાળીપુરા મંદિર, દિવાળીપુરા ગામ ખાતેથી કળશ યાત્રા નીકળી વિસ્તારમાં વિવિધ સ્થળોએ લોક દર્શન અર્થે નીકળી હતી. દિવાળીપુરા ક્ષત્રિય યોગ મંડળ તરફથી આ દિવાળીપુરા વિસ્તારમાં, દિવાળીપુરા ગામમાં એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, જેમાં તે રામ દરબાર, શ્રી કૃષ્ણ ભગવાન, ભાથીજી મહારાજ, ખોડિયારમાં, કારકામાં, મા હર્ષદ ભવાની, વેરેમાં, કાળ ભૈરવ એવી તમામ મૂર્તિઓની આજે પ્રાણ પ્રતિષ્ઠાની જે કળશ યાત્રા અમે નીકાળી રહ્યા છે. દિવાળીપુરા ગામથી શરૂઆત કરી આખા વિસ્તારમાં ફરીને અને પુનરાવૃત્તિ બી પાછી દિવાળીપુરા ગામમાં કરીશું. સોજા હાઈસ્કૂલના ઉપક્રમે નિવૃત્ત કચેરી અધિક્ષકશ્રીનો વિદાય શુભેચ્છા સન્માન સમારંભ. કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચ.એમ. સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે વય નિવૃત્તિ લેતા કચેરી અધિક્ષક શ્રી કલ્પેશભાઈ કે રાજપૂતનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. સદર શાળામાં સતત 36 વર્ષ સુધી કચેરી અધિક્ષક તરીકે સનિષ્ઠ સેવાઓ આપનાર કલ્પેશભાઈના નિવૃત્તિ સન્માન સમારંભમાં સોજા કેળવણી મંડળના હોદ્દેદાર શ્રીઓ સર્વશ્રી બલદેવજી ચૌહાણ, ઘનશ્યામસિંહ વાઘેલા અને કિરીટભાઈ પટેલ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના અધ્યેતા ભાઈ બહેનો, સારસ્વત મિત્રો, વહીવટી કર્મચારી ગણ, સેવક મિત્રો વગેરેની પ્રેરક હાજરીમાં નિવૃત્ત લઈ રહેલા કચેરી અધિક્ષક શ્રી કે રાજપૂતને વિવિધ સ્મૃતિ ભેટ અને સ્મરણ સોગાદો અર્પણ કરવામાં આવ્યા હતા. બેંક શૈક્ષણિક કર્મચારી ગણ તરફથી નિવૃત્ત થયેલ કલ્પેશભાઈને સાકર શ્રીફળથી અભિવાદિત કરવામાં આવ્યા હતા. વય નિવૃત્તિ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કલ્પેશભાઈ રાજપૂતને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શાળા, પરિવાર, કેળવણી મંડળ અને સોજાના ગ્રામજનોને હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. સારસ્વત મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો તરફથી કલ્પેશભાઈના સારા આરોગ્ય, તંદુરસ્ત સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભકામનાઓ રજૂ કરવામાં આવી હતી. તેનું શેષ જીવન સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે નિસ્વાર્થ અવિરત સેવાઓમાં કાર્યરત સમર્પિત રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. લાલ ગ્રામની બાબા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી. સામાન્ય ઉદ્યોગપતિ કે પછી રાજકીય માણસ હવે છે તો પણ હાઈટેક યુગમાં પરિવાર સાથે સમય પસાર કરી શકતો નથી. ત્યારે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ચંદુભાઈ ડાભીએ પોતાના જન્મદિવસ કોઈ પણ પ્રકારે દેખાડો કર્યા વગર બાલાશ્રમની બાળાઓ અને વૃદ્ધાશ્રમ નિરાશ્રિતો સાથે આખો દિવસ પસાર કરી મહાદેવજીના લઘુરુદ્ર કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. હાઈટેક યુગમાં લોકો જન્મદિને અનેક પ્રકારના ફેન કસ્તુર કરી જન્મદિનની ઉજવણી કરતા હોય છે. ત્યારે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ચંદુભાઈ ડાભીએ પોતાના જન્મદિન કોઈ પણ ભાવ્ય આડંબર કર્યા વગર પોતાના પરિવારજનો સાથે ગોંડલ બાલાશ્રમ વૃદ્ધાશ્રમના પટાંગણમાં સવારથી પહોંચી ગયા હતા. પ્રથમ રાવજી કાળના શ્રી ત્રિવેણીશ્વર મહાદેવ મંદિરે લઘુ રુદ્ર કરાવ્યો હતો. બાદમાં બાલાશ્રમની બાળાઓ અને વૃદ્ધાશ્રમના નિરાશ્રિતોને ભરપેટે ભોજન કરાવ્યું હતું. પાલિકા પ્રમુખના જન્મદિને બાલાશ્રમ ખાતે ચંદુભાઈ, ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના ડિરેક્ટર ભૂપતભાઈ ડાભી, જસદણ પાલિકા સદસ્ય રમાબેન મકવાણા અને માતા લક્ષ્મીના સહિતનો ડાભી પરિવાર હાજર રહ્યો હતો. પાલિકાના તમામ સભ્યો, કર્મચારીઓ અને શહેરીજનો પણ હાજરી પાલિકા પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી અને તેઓના પ્રેરણા લઈ કાર્યને બિરદાવ્યું હતું. પ્રમુખ ચંદુભાઈ ડાભીએ 45માં જન્મદિને બાલાશ્રમમાં 45 વૃક્ષોનું રોપણ કર્યું હતું. આ પહેલા જન્મદિવસમાં તેઓ શહેરના ટાઉન હોલ તેમજ વોરા કોટડા રોડ ઉપર ખાતે પણ વૃક્ષારોપણ કરી ચૂક્યા હતા અને જેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.